મોટા સમાચાર જે ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને સામે આવી રહ્યા છે કે જે રીતે આ ઘટના ઘટી છે તેમાં અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે તો આ બ્રિજને લઈને જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે માત્ર 12 માસમાં જ નવો બ્રિજ તૈયાર થશે તેવી સરકારે જાહેરાત કરી। 212 કરોડના ખર્ચે આ નવો બ્રિજ તૈયાર કરવામાં આવશે। ઋષિકેશ પટેલે આ જણાવ્યું છે। બ્રિજ માટે ટેન્ડર બહાર પાડી દેવાયું છે તેવી પણ જાણકારી મંત્રી ઋષિકેશ પટેલે આપી છે। આગામી 3 માસમાં વર્ક ઓર્ડર આપી અને કામ શરૂ કરી દેવામાં આવશે। 212 કરોડના ખર્ચે ગંભીરા બ્રિજ જે છે એનું નવા બ્રિજના બાંધકામનું ટેન્ડર કરવામાં આવ્યું છે। સામાન્ય સંજોગોમાં આવો મોટો પુલ એ 18 મહિનાની અવધિમાં એ પૂરો કરવાનો થતો હોય છે। ટાઈમ ફ્રેમ એની 18 મહિના હોય છે, પરંતુ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ આ પુલ 3 માસમાં કાર્યવાહી ચાલુ કરી અને 12 માસમાં પૂરું કરવા માટેની ખૂબ ઝડપથી આ પુલ બને એના માટે એમને સૂચનાઓ આપી છે અને 12 માસની ટાઈમ લિમિટ સાથે આ પુલ પૂરો થાય એ પ્રમાણેની સૂચના એમના તરફથી આપવામાં આવી છે।